મહિલા અને બાળ વિકાસ વિભાગ વિભાગીય નાયબ નિયામકની કચેરી વડોદરા ઝોન તથા આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે શાહ ટાઉન હોલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પૂર્ણા યોજના અંતર્ગત પોષણ ઉડાન 2026 સપનાની પાંખ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે ટાઉન હોલના કમ્પાઉન્ડમાં ઊભા કરાયેલા અન્ન અને તૈયાર કરાયેલ અન્ય સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ અને યોજનાકીય આરોગ્ય તપાસ કરી જાણકારી આપતા સ્ટોલના મંત્રી, સાંસદ તથા અન્ય મહાનુભાવોના દ્વારા મુલાકાતમાં લેવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ પતંગ ડિઝાઇનની સ્પર્ધા, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને કોથળા દોડ જેવી વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિભાગીય નાયબ નિયામક દિશાબેન ડોડિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાબેન સિંધા, પ્રોગ્રામ ઓફિસર તેજલબેન તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યક્રમો અને લાભાર્થી કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની વિશ્રામ અને મોદી સાહેબના આહવાનથી સશક્ત નારી સશક્ત પરિવારને જે મોદી સાહેબે આહવાન કર્યું છે, વિકસિત ભારત 2047માં વિકસિત ભારત બને અને ભારતની નારી પણ મજબૂત બને. સ્ત્રી સશક્તિકરણની વાત હોય, સ્ત્રીને મજબૂત કરવાની વાત હોય અને દિવ્ય ભવ્ય ભારત બનાવવાની વાત હોય ત્યારે નારી શક્તિને જ્યારે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે ત્યારે આજ રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા નારી શક્તિને મજબૂત કરવા માટે, કિશોરીઓને મજબૂત કરવા માટે પૂર્ણા યોજનાના અમલીકરણ માટે પોષણ ઉડાન સપનાની પાંખ કાર્યક્રમની આજ રોજ આણંદ જિલ્લા પંચાયતના સુગમ સહયોગથી આણંદ ખાતે શરૂઆત થઈ રહી છે. ત્યારે મારી સાથે માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી ટીનાભાઈ હસમુખભાઈ પટેલ, અમારા ઉપપ્રમુખ સિંધાબેન, અમારા મહિલા બાળ કલ્યાણ વિભાગના ચેરમેન બેન શ્રી, નારીને સશક્તિકરણ કરવું હોય, નારી સશક્તિકરણ કરવું હોય તો જે બાળકી છે એ મજબૂત બને, એને પોષણ પૂર્ણ મળે અને બાળકથી લઈ અને તરુણાવસ્થાથી લઈ અને સ્ત્રી બને ત્યાં સુધી પોષણની ચિંતા કરે, એને પોતાના સપનાનું ઉડાન કઈ રીતે થાય, તંદુરસ્ત બાળકી બને, તંદુરસ્ત મહિલા બને, એના માટે આ યોજનાની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાનથી થઈ રહી છે. ત્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને પણ અભિનંદન અને એ વિભાગના સર્વે કર્મચારીઓને પણ અભિનંદન. સશક્ત નારી સશક્ત પરિવારના કોન્સેપ્ટને આ પોષણ ઉડાન કાર્યક્રમથી વધારે મજબૂતીકરણ થશે એ જ અભ્યર્થના. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ.